પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. ભાવનગરના મફતનગર વિસ્તારમાં એસઓજીની તપાસ, પોલીસે 33 ગ્રામ મેથાફાઇન ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યું છે. 3,37,000ની કિંમતના ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ. આરોપી પાસેથી ડ્રગ્સ સાથે ડિજિટલ કાંટો પણ કર્યો છે કબજે. સુરતના વેડ વરિયાવ બ્રિજ પાસે ઝડપાયું છે એમડી ડ્રગ્સ. વાહન ચેકિંગ સમય કારમાંથી 7 લાખથી વધુ રૂપિયાનું 78 ગ્રામ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ. અમદાવાદના ઝોન 2 વિસ્તારમાં પોલીસનું બાઇક પેટ્રોલિંગ. માધુપુરા શાહપુર રાણી ચાંદખેડા વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું છે. 100 બાઇક પર 200 જેટલા પોલીસ કર્મીઓ પેટ્રોલિંગ કર્યું છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓનું ચેકિંગ કરાયું. અમદાવાદના બોપલ વિસ્તારમાં પોલીસે વાહનોનું ચેકિંગ કર્યું છે. ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોની તપાસ કરવામાં આવી, ઓળખ કરવામાં આવી. નશાની હાલતમાં વાહન ચલાવનાર સામે પણ કાર્યવાહી થશે. ગાંધીનગરના નાના ચિલોડામાં બોગસ હોસ્પિટલનો પર્દાફાશ થયો. બોગસ હોસ્પિટલ ઊભી કરી વીમા કંપની પાસે રૂપિયા પડાવવાનું કૌભાંડ ઝડપાયું. એએમસીના બોગસ સહી સિક્કા મારી નકલી સર્ટિફિકેટ તૈયાર કરવામાં આવ્યા. ગુજરાત મેડિકલ કાઉન્સિલના ઇસ્યુ થયેલા નંબરનો દુરુપયોગ કરવામાં આવ્યો. વીમા કંપનીમાં ખોટા દસ્તાવેજ રજૂ કરી રૂપિયા પડાવવાનો ગોરખ ધંધો સામે આવ્યો છે. વીમા કંપની અને પોલીસ ધારકો સાથે છેતરપિંડી. તો બોગસ હોસ્પિટલના સૂત્રધાર સંજય પટેલની ધરપકડ કરવામાં આવી. સુરતમાં આરટીઆઈનો દુરુપયોગ કરી ખંડણી માંગનાર વિરુદ્ધ કાર્યવાહી. વધુ 3 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા. હેમંત દેસાઈ, શાકિર હુસેન તેમજ મોહમ્મદ અંસારી નામના શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.